આ વખતે ભારત સરકારે પણ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વોટ ઓન એકાઉન્ટ કરીને નાણાકીય વ્યવસ્થા ગોઠવી છે. ભારત સરકારનું બજેટ જ્યારે ન આવતું હોય ત્યારે રાજ્ય માટે પણ વોટ ઓન એકાઉન્ટનો જ રસ્તો વધારે સુવિધાજનક હોય છે. ગુજરાતનું સંપૂર્ણ બજેટ લોકસભાની ચૂંટણીઓ પછી અને ખાસ કરીને ભારત સરકારનું જ્યારે બજેટ આવશે ત્યારે આવશે. પરંતુ અત્યારની જે જોગવાઈ છે પ્રમાણે રાજ્યની તિજોરીના 50% રકમ દલિત, પીડિત, શોષિત, વંચિતોના વિકાસ માટે, આદિવાસીઓના કલ્યાણને માટે એક પ્રકારે સામાજિક ક્ષેત્ર માટે વાપરવાનો ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાતની આર્થિક સ્થિતિ ખૂબ જ તંદુરસ્ત છે. ગુજરાત સતત પુરાંતવાળું બજેટ આપતું રહ્યું છે. એટલું જ નહીં, ગુજરાતે પ્રતિ વ્યક્તિ આવકમાં પણ ધરખમ સ્થિતિ સુધારી છે, વધારો કર્યો છે. અને આખરે આર્થિક લાભ ગરીબ માનવીને કેવી રીતે પહોંચ્યો એનો માપદંડ પ્રતિ વ્યક્તિ આય કેટલી વધી છે એની પર નિર્ભર રહેતો હોય છે. એ રીતે વિકાસની બાબતમાં પણ ભૂતકાળની અંદર ગુજરાતનો ભારતના વિકાસમાં ફાળો માંડ 5% 6%ની વચ્ચે રહેતો હતો. જ્યારે આજે આ એક જ દશકામાં આપણે એટલી મોટી હરણફાળ ભરી છે કે ગુજરાતનો ભારતના વિકાસની અંદર ફાળો 7 થી 8% જેટલો થઈ ગયો છે. અને જે કદાચ બહુ જ મોટો ફાળો છે. ગુજરાતે જે પ્રગતિ કરી છે, વિકાસ કર્યો છે, એનો લાભ સમગ્ર ભારતને મળી રહ્યો છે. ભારતના અર્થતંત્રને મજબૂત કરવામાં પણ સાચા અર્થમાં ગુજરાતે એક ગ્રોથ એન્જિન તરીકેની ભૂમિકા પુરવાર કરી દીધી છે. કૃષિ વિકાસમાં પણ ગુજરાતે ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ભૂતકાળમાં ગુજરાતનું કૃષિ વિકાસમાં બહુ યોગદાન રહેતું નહોતું. ખૂબ સારું વર્ષ હોય, ખૂબ સારો દસકો ગયો હોય તો પણ આપણે 3%થી વધારે કૃષિ વિકાસમાં યોગદાન નહોતા કરી શકતા. આજે ગુજરાતના ખેડૂતોની તપસ્યાને કારણે, ગુજરાતના ખેડૂતોની પરિશ્રમને કારણે સમગ્ર દેશના કૃષિ વિકાસમાં ગુજરાત જેવો રણપ્રદેશ ધરાવતું રાજ્ય 8 થી 9%નું યોગદાન કરી રહ્યું છે. આ ખૂબ મોટી સિદ્ધિ છે. ગુજરાતના અર્થકારણને કૃષિ વિકાસે વેગ આપ્યો છે. સર્વિસ સેક્ટર, એમાં ખાસ કરીને ટુરિઝમે વેગ આપ્યો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર એણે વેગ આપ્યો છે. અને દેશ આખાએ નોંધ લેવી પડે એવી કરકસરવાળી સરકાર, એમાં પણ આપણે નવા સમાચિહ્નો પાર કર્યા છે. ગુજરાતની આર્થિક ક્ષમતા, આર્થિક સદ્ધરતા આવનારા દિવસોમાં ગુજરાતને વધુને વધુ નવી ઊંચાઈઓ પર લઈ જશે એવો મારો વિશ્વાસ છે. સબકા સાથ સબકા વિકાસ એ મંત્રને સાકાર કરશે. ગુજરાતનો સર્વાંગીણ વિકાસ થશે. છેવાડાનો માનવી એનો લાભાર્થી બનશે. એવી આપણી વ્યૂહરચનામાં આપણે સફળ થઈ રહ્યા છીએ.